ટેસ્ટી જાળીદાર ખાવાની મજા આવી જાય ને તેવા ઝટપટ ઇન્સ્ટન્ટ એવા રવાના ઉત્તપમ બનાવ્યા હતા. તો તેની માટે મેં અહીંયા 1 કપ જેટલો જાડો રવો, જે જાડો રવો આવે ને તે લેવાનો છે. બારીક રવો તમે લઈ લેશો ને તો આ ઉત્તપમ તમારા ચીકણા થશે, તો ખાવાની મજા નહીં આવે. માટે આપણે આમાં જાડો રવો નાખવાનો, અડધા કપ જેટલું ખાટું દહીં નાખવાનું છે અને 1 કપ જેટલું પાણી નાખવાનું છે. જો તમે છાશ નાખતા હોય તો દોઢ કપ જેટલી તમારે આમાં ખાટી છાશ નાખવાની છે. બધાને આપણે ગાંઠા ના રહે ને તે રીતે આપણે તેમાં મિક્સ કરી દેવાનું છે. જરૂર મુજબ મીઠું નાખી દેશું, તેને પણ મિક્સ કરી લેશું. થોડું તમને એમ લાગશે કે બેટર પતલું છે, પણ જેમ જેમ રહેશે ને તેમ તેમ બેટર આપણો રવો ફૂલશે અને બેટર આપણું થોડું જાડું થઈ જશે. તો હવે તેને આપણે અડધી કલાક માટે રેસ્ટ માટે મૂકી દઈશું. હવે એક મિક્સર જાર લઈ લેશું. તેમાં આપણે 4 થી 5 લસણની કળી, 2 લીલા મરચાં અને 1 આદુનો કટકો નાખી દઈશું. હવે તેને આપણે પીસી લેવાનું છે. તમે લસણ આમાં નાખશો ને તો તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે, અને જો તમારે લસણ ના નાખવું હોય તો તમે ખાલી આદુ અને મરચાં પણ નાખી શકો છો. હવે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ઝીણી સમારીને ડુંગળી લઈ લીધી છે. સાથે ટમેટામાં અંદરનો જે ભાગ હોય ને તેને આપણે કાઢી લેવાનો છે અને તેને પણ ઝીણું સમારી લેશું. બંનેને આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લેવાનું છે. સાથે મેં અહીંયા થોડા કેપ્સિકમને પણ ઝીણું સમારીને નાખી દીધું છે. તમારી પાસે જો ગાજર હોય ને તો તે પણ તમે નાખી શકો છો. થોડું એવું મીઠું અને ચીલી ફ્લેક્સ નાખી દઈશું. હવે બધાને આપણે મિક્સ કરી દઈશું. મીઠું ને ચીલી ફ્લેક્સ જ્યારે તમારે ઉત્તપમ બનાવવાના હોય ને ત્યારે જ નાખવાના. હવે આપણે બેટર પણ એકદમ સરસ એવું રેસ્ટ થઈ ગયું છે, તો તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ નાખી તેને બધાને આપણે મિક્સ કરી દેવાનું છે. 1/4 ચમચી જેટલું આપણે બેકિંગ સોડા નાખી દઈશું. તો હવે તેને પણ આપણે એક્ટિવેટ કરી લઈશું. હવે નોનસ્ટિક પેન લઈ લઈશું અને તેને પણ આપણે એકદમ એવી ગરમ કરી લેવાની છે. એકદમ ગરમ થઈ જાય ને એટલે હવે તેને આપણા થોડા પાણીના આવી રીતે છાંટા નાખી દઈશું અને તેને આપણે કોરા કપડાં અથવા ટિશ્યુ પેપરથી લૂઈ લઈશું. હવે 1 ચમચા જેટલું આપણે બેટરને આમાં નાખવાનું છે. તો તેને આપણે બહુ ફેલાવવાનું નથી, કારણ કે આપણે ઉત્તપમ થોડા જાડા જ હોય છે. તો આવી રીતે તમારે કરી લેવાનું. અને ઉપરથી આપણે શાકભાજીને નાખી દઈશું. શાકભાજી આપણે થોડા વધારે જ નાખીશું, તો જ તેનો ટેસ્ટ વધારે સરસ આવશે. આવી રીતે હાથેથી અથવા ચમચા વડે હળવા હાથે દબાવી દેવાનું, જેથી કરીને તે એકદમ ઉત્તપમમાં બેસી જશે, તો તમારા શાકભાજી છૂટા નહીં પડે. ઘી અથવા તેલ ફરતે લગાવી દેવાનું. ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી દેવાની છે. 2 થી 3 મિનિટ ઢાંકીને આપણે ઉત્તપમને ચડવા દઈશું. હવે ફરીથી ઉપરથી થોડું ઘી અથવા તેલ લગાવી દેવાનું અને તેને થોડું પ્રેસ કરી અને બીજી સાઈડ પલટાવી દેવાનું અને ફરીથી તેમાં થોડું પ્રેસ કરી દેવાનું, જેથી કરીને શાકભાજી એકદમ એવા ચોટેલા જ રહેશે. 2 થી 3 મિનિટ આપણે તેમાં નીચેથી પણ કૂક કરી લઈશું. તો આપણું આ ઉત્તપમ બનીને તૈયાર થઈ ગયું છે. આવી જ રીતે ફરીથી આપણે પાણીના છાંટણા નાખી દેવાના, તેને ટિશ્યુ પેપરથી અથવા રૂમાલથી લૂઈ લેવાનું. 1 ચમચા જેટલું બેટર નાખી અને તેની ઉપર આપણે થોડા શાકભાજી ફેલાવી દેવાના છે. થોડું તેલ અથવા ઘી લગાવી ઢાંકીને 2 થી 3 મિનિટ ધીમા તાપે આપણે તેને કૂક થવા દેવાનું છે. અને પછી બીજી સાઈડ ફેરવી થોડું પ્રેસ કરી અને 2 થી 3 મિનિટ આપણે તેને થવા દેશું, કૂક થવા દેશું. તો આપણો ઉત્તપમ તૈયાર છે. જ્યારે પણ જમવા બેસો ને ત્યારે ગરમા ગરમ ખાવાની મજા આવી જશે. જ્યારે પણ મન થાય ને ત્યારે તમે આવી રીતે રવાના ઉત્તપમ બનાવીને ખાઈ શકો છો. બહુ જ સરસ લાગે છે. પણ એક વાતનું ધ્યાનથી રાખજો કે રવો છે ને તમારે બારીક નહીં પણ જાડો લેશો ને તો તમારા ઉત્તપમ એકદમ ટેસ્ટી બનશે. તો તમે પણ એકવાર જરૂરથી. અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો. તો આવી જ નવી રેસીપીઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.